સુરતની જાણીતી એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર ગણપતિ સ્થાપના કરી છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને ગરબા કર્યા હતા. એક પણ વિદ્યાર્થીના ચહેરા પર માસ્ક જોવા ન હતો મળ્યો અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે પણ નક્કી કરવામાં આવી છે એસઓપી. જે એસઓપીનું સુરત શહેરમાં ધજાગરા ઉડાડતા દેખાઈ રહ્યા છે. વિવિધ ગણેશ મંડળોમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઈ રહ્યા છે અને તેના કારણે શહેરની અંદર કોરોના સંક્રમણ વધી શકે તેવી દહેશત સેવાઈ રહી છે. ગણેશ પંડાલમાં એકત્રિત થતા લોકો જાણે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે. સુરતની જાણીતી એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર ગણપતિની સ્થાપના કરી છે. કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને ઉજવણી કરી હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓ ગરબા કરતા જોવા મળ્યા હતા. નવરાત્રિ હોય કે તે રીતે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા, જે ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે. એક પણ વિદ્યાર્થીના ચહેરા પર માસ્ક જોવા મળ્યો ન હતો. એ ખરેખર કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં ભોગ બનવા જતા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં ગણપતિ સ્થાપના માટેની છૂટ અપાઈ હતી, પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓ દ્વારા જે ઉજવણી કરાઈ રહી છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. આ પ્રકારની બેદરકારીના કારણે જ કોરોના ફરીથી માથું ઉચકે છે અને તેના પરિણામે અનેક પ્રકારની મુશ્કેલીઓ શહેરના નાગરિકો માટે ઊભી થઈ જાય છે અને લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. આવા પ્રકારની ઉજવણી ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.